આપણે બધાએ સાંભળ્યું છે ખરું ને કે સવારનો કુમળો તડકો તો સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને હાડકાં માટે કેટલો ફાયદાકારક છે. આપણા ઘરોમાં પેઢીઓથી આ વાત કહેવાતી આવી છે. પણ સવાલ એ છે કે શું આ જૂની માન્યતા પાછળનું વિજ્ઞાન પણ એ જ કહે છે? તો એ જ મોટો સવાલ છે. શું વિટામિન ડી મેળવવા માટે સવારનું તડકો જ બેસ્ટ છે, જેવું આપણે હંમેશા માનતા આવ્યા છીએ? ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ અને આ માન્યતા પાછળનું સત્ય શું છે એ શોધી કાઢીએ. હવે આ સવાલનો જવાબ છે ને એ આપણા શરીરમાં જ છુપાયેલો છે. પહેલાં આપણે સમજવું પડશે કે આપણું શરીર આ જરૂરી વિટામિન બનાવે છે કેવી રીતે. અને ના, આ કોઈ જાદુ નથી હો, આ તો શુદ્ધ વિજ્ઞાન છે અને ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જુઓ, આ પ્રક્રિયાનું એક નામ છે વાઇટામિન ડી સિન્થેસિસ. એકદમ સાદી ભાષામાં કહું તો જ્યારે સૂરજના અમુક ખાસ કિરણો આપણી ચામડી પર પડે છે ત્યારે ચામડીમાં રહેલો એક પદાર્થ વાઇટામિન D3માં ફેરવાઈ જાય છે. પણ અહીંયા એક શબ્દ પકડી રાખજો, ખાસ કિરણો. આ બહુ જ અગત્યનું છે. આખી પ્રોસેસ આમ તો બહુ સિમ્પલ છે. યાદ છે મેં કહ્યું હતું ખાસ કિરણો? એ જ છે આ UVB કિરણો. જ્યારે આ UVB કિરણો ત્વચા પર પડે ત્યારે એ ચામડીમાં રહેલા એક પદાર્થને વિટામિન ડીમાં ફેરવી દે છે. આખી ગેમ આ UVB કિરણોની જ છે. અને આવે છે આખી વાતનો ટ્વિસ્ટ. સૂરજમાંથી આવતા તડકામાં ખાલી એક જ નહીં પણ 2 ટાઈપના UV કિરણો હોય, UVA અને UVB. સવારના તડકામાં UVA કિરણો ભરપૂર હોય છે પણ એ આપણા કામના નથી. આપણો અસલી હીરો તો UVB છે, જે વિટામિન ડી બનાવે છે. અને પ્રોબ્લેમ એ છે કે એ તો બપોરે જ જોવા મળે છે. પણ આવું થાય છે કેમ? તો સમજો, આપણી પૃથ્વીનું વાતાવરણ છે ને એને એક મોટી ચાળણી કે ફિલ્ટર સમજી લો. સવારે અને સાંજે સૂરજ કેવો ત્રાસો હોય એટલે એના કિરણોને વાતાવરણમાંથી લાંબો રસ્તો કાપવો પડે. આ લાંબા રસ્તામાં પેલું કામનું UVB તો ફિલ્ટર જ થઈ જાય છે, જાણે ચાળણીમાં ચડાઈ ગયું. તો આ બધી વાતનો મતલબ શું નીકળ્યો? મતલબ એ કે વિટામિન ડી બનાવવા માટે દિવસમાં એક ખાસ પાવર અવર હોય છે અને એ સવારનો સમય તો નથી જ. ચાલો હવે ખાલી વાતો નહીં, સીધા પુરાવા જોઈએ કે વિજ્ઞાન શું કહે છે. આ જુઓ, આ ડેટા બધું જ કહી દે છે. સવારે UVB કિરણોનું લેવલ કેટલું નીચે છે અને પછી બપોર થતાં જ સીધો ઉછાળો, સાંજ થતાં ફરી પાછું નીચે. આ તો આપણી માન્યતાથી બિલકુલ ઊંધું છે ખરું ને? અને કોઈ એમ કહે કે આ તો બહારના દેશોની વાત હશે. તો ના, ભારતમાં જ થયેલા ક્લિનિકલ સ્ટડીઝ પણ આ જ વાત પર મહોર મારે છે. વિટામિન ડી બનાવવાની ફેક્ટરી જોરશોરથી ચાલતી હોય ને એ સમય છે સવારના 11થી બપોરના 2 વાગ્યાની વચ્ચેનો. તો સીધી અને સટ્ટ વાત એ છે કે તમે ભલેને સવારના તડકામાં કલાકો સુધી બેસી રહો, તમારા શરીરમાં વિટામિન ડી તો લગભગ બનશે જ નહીં. કારણ એકદમ સિમ્પલ છે. એનો હીરો એટલે કે UVB કિરણો એ સમયે હાજર જ નથી હોતા. ઓકે, તો હવે જૂની વાત ખોટી સાબિત થઈ ગઈ. તો સાચું શું છે? આપણે શું કરવું જોઈએ? ચાલો હવે વાત કરીએ એકદમ પ્રેક્ટિકલ સન પ્લાનની, જે પૂરેપૂરો વિજ્ઞાન પર આધારિત છે. અને તમને જાણીને નવાઈ લાગશે, આ કામ માટે કલાકો નથી જોઈતા. બપોરના એ પાવર અવરમાં ખાલી 15થી 30 મિનિટ જ કાફી છે. જી હા, બસ આટલો જ સમય. આખો દિવસ તડકામાં શેકાવાની કોઈ જરૂર નથી. પણ હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આ 15-30 મિનિટનો ટાઈમ છે ને એ બધા માટે એક સરખો નથી. એનો આધાર ઘણી બધી બાબત ઉપર છે. જેમ કે તમારી સ્કિનનો કલર કેવો છે, તમે જ્યાં રહો છો ત્યાં પોલ્યુશન કેટલું છે, તમારી ઉંમર કેટલી છે. જેમ કે જે લોકોની સ્કિન થોડી ડાર્ક હોય એમને કદાચ થોડો વધારે સમય લાગી શકે છે. તો ચાલો આપણે ભારત માટેની એકદમ સરળ અને બેસ્ટ સ્ટ્રેટેજી બનાવીએ. પહેલું, સમય. સવારના 11થી બપોરના 1 વાગ્યાની વચ્ચેનો. બીજું, કેટલી વાર? લગભગ 15થી 30 મિનિટ. અને ત્રીજું, આખું શરીર નહીં, ફક્ત હાથ અને પગ ખુલ્લા રાખો તો પણ ચાલે. બસ આટલું સિમ્પલ છે. ચાલો તો ફટાફટ આખી વાતને ફરી એકવાર સમજી લઈએ. આમાંથી સૌથી અગત્યની કઈ બાબતો છે જે આપણે યાદ રાખવાની છે? પહેલી અને સૌથી અગત્યની વાત, વિટામિન ડી માટે ખાલી તડકો નહીં પણ એમાં રહેલા UVB કિરણો જોઈએ. બીજું, આ UVB કિરણોનો ખજાનો બપોરે ખુલે છે, લગભગ 11થી 2ની વચ્ચે. ત્રીજું, આનો સીધો મતલબ એ થયો કે સવારનો કુમળો તડકો વિટામિન ડી માટે લગભગ બેનઅસરકારક છે. અને છેલ્લું, યાદ રાખજો, જો સ્કિન ડાર્ક હોય અથવા આસપાસ પ્રદૂષણ વધુ હોય તો થોડો વધારે સમય લાગી શકે છે. તો હવે
આ બધું વિજ્ઞાન સમજ્યા પછી એક મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે. શું આપણે આપણી વર્ષો જૂની આદતને, આપણી માન્યતાને આ નવા પુરાવાઓના આધારે બદલવા તૈયાર છીએ? જૂની પરંપરા અને નવા વિજ્ઞાન વચ્ચેનો રસ્તો કયો પસંદ કરવો એ વિચારવા જેવું ખરું?